संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। पूज्य स्वामी मोक्षानंद जी महाराज, निखिलात्मानंद जी महाराज, श्री जानी साहेब, उपस्थित महानुभावो, माताओं, बहनों અને મિત્રો, મને આદેશ થયો છે આજના વિષય પર બોલવા માટે. વિષય આજનો વર્તમાન સમાજ માટે શ્રી રામકૃષ્ણનો જીવન અને સંદેશ. વર્તમાન સમાજની કેવી અવસ્થા, કેવી કરુણ અવસ્થા, તેનો થોડોક ચિતાર આપણે આપવાનો પ્રયત્ન કર્યો હતો ગઈકાલે. કે વિશ્વમાં કેવી એક કલ્ચરલ ક્રાઇસિસ આવી છે. ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ લોકોને મળી રહ્યા છે અને ભારત દેશની પણ, આપણા દેશમાં પણ કેવી જાતની પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમાંના આપણા દેશમાંની એક મોટી સમસ્યા અત્યારે એ છે મૂલ્યોનો વાસ. કાળાબજારી, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર, આ બધું એટલું બધું વધી ગયું છે કે હવે આપણા માટે એકદમ સ્વાભાવિક થઈ ગયું છે. અને કદાચ જો કોઈ આવું ન કરે તો એ અસ્વાભાવિક ગણાય છે. અને જે વ્યક્તિ આ ન કરે અથવા તેનો સ્વીકાર ન કરે, તેને અસ્વીકાર કરવાનો પ્રયત્ન કરે, તેને અવ્યાવહારિક ગણવામાં આવે છે. મૂલ્યનો એટલો બધો વાસ કે મૂલ્યોનું પણ હવે કોઈ મૂલ્ય રહ્યું નથી. યાદ આવે છે મને, વડોદરા ગયો હતો, ત્યાંથી પાછા ફરતી વખતે સ્ટેશન પર ટ્રેનની રાહ અમે જોઈ રહ્યા હતા. થોડા મિત્રો સાથે ચર્ચા થઈ રહી હતી આજની પરિસ્થિતિ વિશેની, અને વાત નીકળી આજની આ ભ્રષ્ટાચારની અને કાળાબજારની, અપ્રામાણિકતાની. અને રસપ્રદ વાત મને કહી ભાઈએ. એક વેપારી ભાઈ કહે છે કે હું તો ગાંધીજીનો અનુયાયી છું. કેવી રીતે? એ ગાંધીજીએ કહ્યું હતું ને કે કીપ ઓલ યોર એકાઉન્ટ્સ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. તો હું એક બ્લેક નો રાખું છું ને એક વ્હાઇટ નો ચોપડો રાખું છું. આવી રીતે બ્લેક માર્કેટિંગ કરવી, કાળા ચોપડા અલગથી રાખવા, કાળા એકાઉન્ટ રાખવા, એ સ્વાભાવિક વાત બની ગઈ છે. અપ્રામાણિકતા એ સ્વાભાવિક છે. અપ્રામાણિકતા સ્વાભાવિક બની ગઈ છે અને પ્રામાણિકતા અસ્વાભાવિક બની ગઈ છે. આ બધાનું મૂળ શું? આ બધાનું મૂળ છે પાશ્ચાત્ય સંસ્કૃતિથી આપણે જે આયાત કર્યું, જે મૂલ્યો આપણે આયાત કર્યા, એ ભોગવાદી સભ્યતાને આપણે આયાત કરી. ધન લોલુપતા અને સ્વાર્થ કરતા એથી આપણે એટલા બધા રંગાઈ ગયા છીએ. રાતોરાત આપણે કરોડપતિ થવા માંગીએ છીએ, ગમે તે રસ્તે પછી ભલે હોય. અને બધા પછી જો આવી રીતે કરતા હોય તો પછી ચોરનો ભાઈ ઘંટી ચોર, કોણ કોને પકડે? અને ખેદની વાત તો એ છે કે આ બધા મૂલ્યોનું પ્રતિસ્થાપન કરવા માટે સૌથી અગત્યનું કાર્ય એ કરી શકે શૈક્ષણિક સંસ્થાઓ. ભાવિ નાગરિકો તૈયાર કરી શકે, આવા મૂલ્યો ભાવિ નાગરિકોમાં સ્થાપી શકે શૈક્ષણિક સંસ્થાઓ. પણ એ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ભ્રષ્ટાચારનો શિકાર બની ગઈ છે. એક બેન સાથે વાત થઈ રહી હતી. બેને મને કહ્યું કે હવે બીટી કરી લીધું છે અને નોકરી શોધી રહી છે. એક સ્કૂલમાં તેમણે એપ્લિકેશન પણ કરી છે. સ્કૂલ વાળા કહે છે 75,000 રૂપિયા ડોનેશન દેવું પડશે શિક્ષક બનવા માટે. એ બેનની તો એ યોગ્યતા નથી અને આપવાની ઈચ્છા પણ નથી. પણ મને વિચાર આવ્યો કે જો બીજા કોઈ બેન આવી રીતે 75,000 રૂપિયા ડોનેશન આપી અને પછી એ ત્યાં શિક્ષક થશે તો બીજા કેટલા પાસેથી કેટલું ડોનેશન એ લેશે
એ કલ્પનાની બહાર છે. એક ભુવાને બોલાવવામાં આવ્યો કે ભૂત ભગાડવા માટે. ભુવાએ મંત્રોચ્ચારણ શરૂ કર્યા અને રાઈના દાણા હાથમાં લીધા અને એ વિખેરશે મંત્ર દઈને. ભૂત ખૂબ ચાલાક નીકળ્યું. ભૂત એ પેલા રાઈના દાણામાં જ પેસી ગયું. હવે જે રાઈના દાણા દ્વારા મંત્રોચ્ચાર કરીને ભૂતને ભગાડવાનું છે, એ રાઈના દાણામાં જો ભૂત હોય તો ભૂત ભાગશે ક્યાં? જે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, જે શિક્ષણ દ્વારા આપણે મૂલ્યોનું પ્રતિસ્થાપન સમાજમાં કરવું છે, ત્યાં પણ જો ભ્રષ્ટાચાર હશે, ત્યાં પણ જો આવી અવસ્થા હશે, તો આ સમાજની અવસ્થા કેટલી કરુણ અવસ્થા આપણે વિચારી શકીએ છીએ. આ વર્તમાન પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણનું જીવન અને તેમનો ઉપદેશ અતિ પ્રાસંગિક બની જાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં શ્રી રામકૃષ્ણ વિશે પ્રવચન આપતા કહે છે, આજે જ્યારે માનવ પૈસાને સર્વસ્વ માની રહ્યો છે અને એમ માની રહ્યો છે કે તેમની એ જે કહેવાતી જરૂરિયાતોને દિવસો વધારતો જાય છે અને માને છે કે આ જરૂરિયાતો વગર તે નહીં રહી શકે, ત્યારે જરૂરિયાત હતી એક વ્યક્તિ આ પૃથ્વી પર આવી અને એ ડિમોન્સ્ટ્રેટ કરે, એ પ્રદર્શિત કરે પોતાના જીવન દ્વારા કે આ સમાજમાં પણ આજે પણ કોઈ વ્યક્તિ આ પૈસાનો સંપૂર્ણ ત્યાગ કરીને રહી શકે છે. અને એ ઉદાહરણ રજૂ કરવા માટે આવે છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. ત્યાગનો આટલો ઉચ્ચ આદર્શ આપણને ઇતિહાસમાં જોવા નથી મળતો, કાલ્પનિક કથાઓમાં જોવા નથી મળતો, જે આપણે 100 વર્ષ પહેલા નિહાળ્યું છે. શ્રી રામકૃષ્ણ માટે સ્વામી વિવેકાનંદ એટલા માટે શબ્દો વાપરે છે, ત્યાગીશ્વર હે નરવર. ત્યાગીઓના બાદશાહ શ્રી રામકૃષ્ણ. કામ કાંચનનો ત્યાગ, ઇન્દ્રિયનો ત્યાગ. કામનો ત્યાગ એવો કે દરેક નારીમાં જગન્માતાનું રૂપ જુએ છે. પોતાની પત્નીને પણ તેઓ જગન્માતા રૂપે જુએ છે. એટલું જ નહીં, ષોડશી રૂપે ફલહારિણી કાળી પૂજાના દિવસે તેમની પૂજા કરે છે અને પોતાની સિદ્ધિઓનું સર્વસ્વ ફળ તેમને સમર્પિત કરે છે. આવું દાંપત્ય ઇતિહાસમાં જોવા મળતું નથી. શ્રી રામકૃષ્ણ બધી સ્ત્રીઓમાં જગન્માતાનું રૂપ જોવે છે, પોતાની પત્નીમાં જગન્માતાનું રૂપ જોવે છે, પવિત્ર જીવન ગાળે છે, કામનો આવો ત્યાગ કરે છે. એટલું જ નહીં, જેને સમાજમાં ત્યક્તા કહેવાય છે, જે ખરાબ ગણાય છે, એવી સ્ત્રીઓમાં પણ શ્રી રામકૃષ્ણ જગન્માતાનું રૂપ જોવે છે. તેમને પણ અતિ સન્માન આપે છે. થિયેટરમાં જાય છે, ત્યાંની નટીઓમાં પણ તેઓ એ આનંદમયીનું જ દર્શન કરે છે. એ પછી નટી વિનોદિની હોય કે બીજી કોઈ નટી હોય. એક પાશ્ચાત્ય વિદ્વાન ઈસી બ્રાઉન બહુ સરસ મંતવ્ય કરે છે કે આજના આપણા યુગમાં જ્યારે નારી સ્વાતંત્ર્યનું આંદોલન ચાલી રહ્યું છે, એક નારી જાગરણ આવી રહ્યું છે, ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આવે વખતે આ યુગના અવતાર નારીઓને કેટલું સન્માન આપે છે. સ્વામી વિવેકાનંદ તો માનતા હતા કે દેશ જ્યારે જાગશે, ક્યારે નારી જાગરણ અને જન જાગરણ આ નહીં આવે ત્યાં સુધી દેશની પરિસ્થિતિ નહીં સુધરે. નારી જાગરણ તેઓ ચાહતા હતા. નારી સ્વાતંત્ર્યનું આંદોલન તો ચાલી રહ્યું છે, આખા વિશ્વમાં ચાલી રહ્યું છે, ફક્ત દેશમાં જ નહીં, હજારો વર્ષો સુધી નારીઓને ઉત્પીડિત કરવામાં આવી છે. હવે નારીઓ જાગી રહી છે. થોડા વર્ષો પહેલા એક ખૂબ રસપ્રદ વાત બહાર પડી હતી ટાઈમ મેગેઝિનમાં. કહ્યું છે કે 35,000 પ્રોટેસ્ટન્ટ સંન્યાસી અને સંન્યાસીનીઓ તેઓએ રજૂઆત કરી છે કે બાઇબલમાં થોડોક ફરક કરવો પડે, થોડુંક ચેન્જ કરવું પડશે. બધી જગ્યાએ લોર્ડ કહ્યું છે, બધી જગ્યાએ કહ્યું છે ફાધર. એવું કહેવા માંગે છે, ના, નોટ ઓનલી ફાધર, મધર એન્ડ ફાધર. ઈશ્વરના માત્ર સ્વરૂપને તેઓ જાણતા જ નથી, પણ આવી રીતે નારીનું જે સન્માન થઈ નથી રહ્યું તે માટે તેઓ ત્યાંના સંન્યાસી સંન્યાસીનીઓ એ બાઇબલમાં એવી જાતનું પરિવર્તન કરવા માંગે છે કે ફાધરને બદલે મધર એન્ડ ફાધર કેમ નહીં.
ત્યારે બ્રાઉન કહે છે કે આવી પરિસ્થિતિમાં જુઓ તો ખરા શ્રી રામકૃષ્ણનું જીવન. પોતાની આરાધ્ય દેવી બનાવે છે સૌથી પહેલા એક દેવીને, માં ભવતારિણીને પોતાની આરાધ્ય દેવી બનાવે છે. સૌ પ્રથમ તેમનું જ દર્શન કરે છે. સૌ પ્રથમ ગુરુ બનાવે છે ભૈરવી બ્રાહ્મણી એક નારીને. સૌ પ્રથમ શિષ્યા બનાવે છે પોતાની ધર્મપત્ની એક નારી શ્રીમાં શારદા દેવીને. નારીને આટલું બધું સન્માન કોઈએ આજ સુધી આપ્યું નથી. નારીને ઉચ્ચતમ આસન પ્રદાન કરે છે, જગન માતાનું રૂપ, જગન માતાનું આસન પ્રદાન કરે છે દરેકે દરેક નારીમાં. એ ભલે ગમે એટલી નીચી કક્ષાની હોય, સમાજમાં ત્યક્તાયેલી હોય, પણ તેમાં પણ શ્રી રામકૃષ્ણ દેવ જગન માતાનું રૂપ જુએ છે. પાશ્ચાત્ય વિદ્વાનો એટલા માટે શ્રી રામકૃષ્ણના આ જે પ્રાસંગિકતા કે નારીને પણ આટલું સન્માન આપવા વાળા શ્રી રામકૃષ્ણ, તો કામ ત્યાગ એવો કે પોતાની પત્નીને પણ તેઓ જગન્માતા રૂપ જુએ છે. અને કાંચન ત્યાગ, સાધના અવસ્થામાં ગંગાને કિનારે બેસી જાય છે અને ત્યાં એક હાથમાં માટી અને એક હાથમાં રૂપિયો લઈ અને માટી રૂપિયો માટી એમ બંનેને મેળવી અને ગંગામાં ફેંકતા જાય છે કે માટી અને રૂપિયામાં કોઈ અંતર નથી. ધીરે ધીરે તેમના મનમાં ભાવ એટલો દ્રઢ થઈ જાય છે કે પૈસા પ્રત્યેની પૂરી આસક્તિ દૂર થઈ જાય છે, એટલી હદ સુધી કે તેમની નર્વસ સિસ્ટમ, પૂરું સ્નાયુ તંત્ર પણ એથી એટલું ટેવાઈ જાય છે કે ભૂલથી પણ જો તેમને પૈસાનો સ્પર્શ થઈ જાય, ફક્ત પૈસાનો સ્પર્શ નહીં, કોઈ ધાતુનો સ્પર્શ થઈ જાય તો તેમને ખૂબ વેદના થતી, તેમનો હાથ આડો થઈ જતો અને વીછીના ડંખ જેવી વેદના થતી. આ વાત જયારે સાંભળે છે સ્વામી વિવેકાનંદ, ત્યારે તો નરેન્દ્રનાથ કોલેજના વિદ્યાર્થી એ તો કોઈ પણ વાત સ્વીકારવા તૈયાર નથી જ્યાં સુધી પોતે ચકાસણી ન કરી લે કે આ તમારી વાત મને માનવામાં નથી આવતી. કોઈ પૈસાનો ત્યાગ કરે, સંચય ન કરે એ વાત માની શકાય એમ છે, પણ અજાણતા પણ એનો સ્પર્શ થઈ જાય, ધાતુનો સ્પર્શ થઈ જાય તો આવી વેદના થાય એવું માનતો નથી. પરીક્ષા કરવા માટે શ્રી રામકૃષ્ણ એકવાર જયારે બહાર ગયા હતા, એ ચોરી છુપીથી આવી એમની પથારી નીચે એક રૂપિયો રાખી દે છે અને એક ખૂણામાં ઉભા રહી જાય છે. થોડી વાર પછી રામકૃષ્ણ પાછા ફરે છે ઓરડામાં અને જ્યાં બેસવા જાય છે ત્યાં તો જાણે વેદના થાય છે, ઉભા થઈ જાય છે. ભક્તો કહે છે શું વાત છે? જુએ છે પથારીમાં કાંઈ નથી, પાછા બેસવા જાય છે, પાછી ખૂબ વેદના થાય છે. ત્યારે એ ભક્તો પૂરી પથારીને નીચે જમીન પર પછાડે છે અને એમાંથી આ ખનન કરતો આ રૂપિયો બહાર પડી જાય છે. શ્રી રામકૃષ્ણ સમજી જાય છે, નરેન્દ્રનાથ ઉભા છે ત્યાં ખૂણા પર અને હસીને કહે છે ઠીક છે બેટા, ઠીક કર્યું, ગુરુની સારી રીતે પરીક્ષા કરવી અને પછી તેનો સ્વીકાર કરવો. આ કાંચન ત્યાગની પરીક્ષા સ્વામી વિવેકાનંદ કરે છે. મથુર બાબુ, રાણી રાસમણી અને જમાઈ, હમણાં સુરેશભાઈ વાત કરી, એ મથુર બાબુ શ્રી રામકૃષ્ણ એટલા ભક્ત, એ કહે છે બાબા મારા ગયા પછી તમારી કોણ સંભાળ લેશે? હું તમારા નામે થોડી સંપત્તિ લખી દેવા માંગુ છું. શ્રી રામકૃષ્ણ કહે છે ના ના, એ ન બને. સંપત્તિ એટલે વિપત્તિ, એ બિલકુલ મારે જરૂર નથી. પણ મથુર બાબુ નથી માનતા, બળજબરીથી એ લખાવા જાય છે. ત્યારે શ્રી રામકૃષ્ણ લાઠી લઈને તેને મારવા દોડે છે કે ફરીથી જો આવી વાત કરીશ તો મારી પાસે આવતો નહીં. એક ધનવાન મારવાડી હતા લક્ષ્મીનારાયણ, એકવાર આવે છે રામકૃષ્ણ દેવ પાસે, આવીને કહે છે તમારી તો ચાદર મેલી છે, કોઈ તમારું ધ્યાન નથી રાખતું. અમારા દેશમાં તો સંન્યાસીઓની ખૂબ કદર થાય, અહીંના લોકો કદર કરતા જાણતા નથી. મેં એવો નિશ્ચય કર્યો છે કે તમારા નામે 10,000 રૂપિયા લખી નાખીશ, તેના વ્યાજથી તમારો ખર્ચો સરસ રીતે ચાલશે. આ વાત સાંભળીને તરત જ શ્રી રામકૃષ્ણ બેભાન થઈને પડી જાય છે અને જ્યારે હોશમાં આવે છે ત્યારે તરત જ કહે છે જો ફરીથી આવી વાત કરીશ તો અહીંયા આવતો નહીં. મારાથી પૈસાનો સંચય થાય નહીં, પૈસા સ્પર્શ કરાય નહીં, એ મારાથી નહીં બને. લક્ષ્મીનારાયણ મારવાડી ખૂબ બુદ્ધિમાન હતો. એ કહે છે તમારે હજી પણ ગ્રાહ્ય અને ત્યાજ્ય એ બંને વચ્ચેનો ભેદ છે, તો તમારું વેદાંતનું જ્ઞાન હજી કાચું છે. શ્રી રામકૃષ્ણ કહે છે હા ભલે મારું વેદાંતનું જ્ઞાન કાચું છે પણ મારાથી નહીં બને. તોય છોડતો નથી લક્ષ્મીનારાયણ.
અને કે છે ઠીક છે કાંઈ વાંધો નહીં, તો પછી હું બીજા કોઈના પાસે રખાવી દઈશ, તો કે ના, એ પણ નહીં બને. બીજા કોઈ પાસે પણ મારા માટે રૂપિયા રાખેલા હશે તો મારામાં એ બુદ્ધિ આવશે કે એનો ખર્ચ બરાબર થયો છે કે નહીં. એ કોઈ પણ રીતે રૂપિયાનો સ્વીકાર કરતા નથી. આપણે આટલો ત્યાગ તો નહીં કરી શકીએ. અને શ્રી રામકૃષ્ણે પણ કહ્યું હતું કે હું 16 નાચ નાચીશ તો તમે કદાચ એકાદ નાચ નાચશો, પણ આપણે કમસે કમ ભલે પૈસા પાછળ આંધળી દોટ મૂકીએ, પણ થોડુંક આપણે એમાં પ્રામાણિકતા ન લાવી શકીએ. શ્રી રામકૃષ્ણના જીવન અને આદર્શથી પ્રેરણા લઈને તેમનું સત્ય પાલન કેવું કે કદાચ ભૂલથી પણ કોઈ એક વાત તેમણે કહી દીધી તો એ સત્યનું પાલન તેમની પાસે થઈ જ જતું, એમને કરવું જ પડતું. માને તેમણે બધું સમર્પિત કરી દીધું, પણ સત્ય તેઓ સમર્પિત કરી શક્યા નહીં. આપણે આજે દરરોજ કેટલી વાર મિથ્યાચરણ, મિથ્યા ભાષણ કરીએ છીએ. કમસે કમ ન્યાયાલયમાં ભગવાનના નામે જયારે સોગંદ કહે ત્યારે તો આપણે સત્ય પાલન કરી શકીએ. થોડુંક પણ જો આપણે શ્રી રામકૃષ્ણના જીવન અને આદર્શથી ગ્રહણ કરીએ તો વર્તમાન સમાજમાં આપણે ઘણા આગળ વધી શકીએ. તેમનું જીવન અને આદર્શ આપણને ખૂબ જ પ્રેરણા આપે છે. બીજું આજે જે એક મોટો આપણને સમસ્યા સતાવી રહી છે, જેનો ઉલ્લેખ સુરેશભાઈએ કર્યો, ધર્મ અને ધર્મ વચ્ચેનો જે વિસંવાદિતા જે છે, સંપ્રદાયો વચ્ચેની વિસંવાદિતા. શ્રી રામકૃષ્ણ પોતાના જીવનમાં દરેક ધર્મની સાધના કરે છે. આ વિશે વિદેશમાં રિસર્ચ વર્ક થયું છે. ધી ગોડ ઓફ ઓલ એ પુસ્તક છે, ક્લોડ એલન સ્ટાર્કે લખેલી, અને તેમાં તેઓ લખે છે કે આજે જે એક મોટી સમસ્યા ઉભી થઈ છે વિસંવાદિતાની, વિભિન્ન ધર્મો વચ્ચેની વિસંવાદિતાની, એ જે એનું જે સમાધાન, એ સમાધાન ફક્ત આપણે બધાને કહેશું કે બધા ધર્મો બરાબર છે, બધા ધર્મો એક લક્ષ્ય તરફ લઈ જાય છે, કોઈ શાસ્ત્ર આપણે ટાંકશું, એનાથી આજનો યુગ સમજવાનો નથી. આજનો વિજ્ઞાનનો યુગ, આજનો વૈચારિક યુગ. એના માટેનું સમાધાન એકમાત્ર શ્રી રામકૃષ્ણના જીવનમાં મળે છે, જેમણે પોતાના જીવનની પ્રયોગશાળામાં વારા ફરતી દરેકે દરેક ધર્મનો પાલન કર્યું અને દરેક ધર્મના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી અને પછી તેમણે એ અનુભવના આધાર પર ઘોષણા કરી, જો તો મત તો તો પદ. જેટલા મત છે તેટલા જ પદ છે. બધાય પદ એક જ ઈશ્વર તરફ લઈ જાય છે. ઈશ્વરના નામ અલગ અલગ છે. કોઈ કહે છે રામ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે શિવ, કોઈ કહે છે કાળી, કોઈ કહે છે અલ્લાહ, કોઈ કહે છે ઈસા, પણ એ અંતિમ વસ્તુ એ એક જ છે. એ શ્રી રામકૃષ્ણ દેવની પોતાના જીવનના અનુભવના આધાર પર કહેલી જે વાત, એનું મહત્વ કેટલું બધું છે આપણે સ્વીકાર કરીને પણ કેવી રીતે બીજા ધર્મો પ્રત્યેનો આદરભાવ કેળવી શકીએ. અને એ સમસ્યાનું સમાધાન શ્રી રામકૃષ્ણના જીવનમાં આપણને મળે છે. અને તે એટલે સુધી કહે છે કે જો શ્રી રામકૃષ્ણ તો આપણને એવું સમજાવશે કે જેટલું આપણે ક્રાઇસ્ટના જીવન તરફ આગળ વધીશું, ખરા અર્થમાં આધ્યાત્મિક બનીશું, તેટલું જ આપણને ખબર પડશે કે ક્રાઇસ્ટ ચાહે છે કે આપણે તેમને બીજા બધા સંપ્રદાયોમાં, બીજા બધા ધર્મોમાં પણ શોધવાનો પ્રયત્ન કરીએ. આવી જાતની પ્રેરણા આપણને શ્રી રામકૃષ્ણના જીવનમાંથી મળે છે. આવું કહે છે ક્રિશ્ચિયન ફાધર ફ્રાન્સિસ ક્લુની. ખ્રિસ્તીઓ અને મુસલમાનો પણ આ શ્રી રામકૃષ્ણના જે સર્વધર્મ સમન્વયના મહત્વને સમજી રહ્યા છે. મોહમ્મદ દાઉદ રાહબર, બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર, તેઓ કહે છે કે ભારત સ્વતંત્ર થઈ ગયું, હવે જૂની અવસ્થા રહી નથી. આ ડેમોક્રેટિક યુગ છે અને ડેમોક્રેટિક યુગમાં આ ઓટોક્રેટિક રિલિજન નહીં ચાલે. આપણો ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ એને સ્વીકાર કરવું પડશે કે ભારત ધર્મની જે આ ઉચ્ચ મૂલ્યો છે, ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યો, તેમને સ્વીકાર કરવા પડશે. અને એ ઉચ્ચ મૂલ્યો શ્રી રામકૃષ્ણના જીવનમાં જેવી રીતે આપણને મળે છે તેવા બીજે ક્યાંય નથી મળતા. આવો ઉદાર સર્વધર્મ સમન્વયનો ભાવ શ્રી રામકૃષ્ણના જીવનમાં મળે છે. આજે આપણી જે બધી સમસ્યાઓ, નેશનલ ઇન્ટિગ્રેશનની સમસ્યાઓ, રાષ્ટ્રીય એકતા માટે જે એક મોટો ભય ઉત્પન્ન થયો છે, દેશના ભાગલા પડવાના માટે કેટલા બધાના ષડયંત્રો રચાઈ રહ્યા છે, અને એ કેવી રીતે લોકોની અંધશ્રદ્ધાને, લોકોની ધર્માંધતાનો ગેરલાભ ઉઠાવીને રાજકારણીઓ આ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે શ્રી રામકૃષ્ણના જીવન અને સંદેશને જો આપણે પ્રતિસ્થાપિત કરી શકીએ સમાજ સામે,
લોકો જો એને બરાબર સમજે, આ ઉદાર દ્રષ્ટિકોણ સમજાવે, તો આ જે ગેરલાભ ઉઠાવી રહ્યા છે રાજકારણીઓ, ધર્મનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, ધર્માંધતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, ધર્માંધતા જે પ્રવેશ કરાવી રહ્યા છે લોકોમાં, એ ઘણે અંશે એનાથી આપણે બાકાત રહી શકશું. નેશનલ ઇન્ટિગ્રેશનને આપણે રાષ્ટ્રીય અખંડતાને જાળવી રાખી શકીશું. આજના વૈજ્ઞાનિક યુગમાં એ ત્રીજી વાત કરી અને હું મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. ત્રીજી એક સૌથી મોટી આજની વર્તમાન સમયની જે આવશ્યકતા કે વૈજ્ઞાનિક યુગમાં આપણે ધર્મ પર અવિશ્વાસ થઈ ગયો, ધર્મ પરથી શ્રદ્ધા ઉઠી ગઈ, પણ તેનાથી શું સમસ્યાનું સમાધાન થઈ ગયું? જે કલ્ચરલ ક્રાઇસિસની વાત કરી, હવે આજકાલના મોડર્ન સાયકોલોજીસ્ટ, મનોવૈજ્ઞાનિકો માની રહ્યા છે કે હવે બસ થઈ ગયું, આપણે ઘણા એક્સપેરિમેન્ટ કર્યા, ઘણા પ્રયોગો કર્યા અને હવે આપણે કન્ક્લુઝન પર આવીએ છીએ કે ધર્મ વગર આપણને ચાલશે નહીં, જીવન અધૂરું છે. ઘણા તો પ્રયત્નો કર્યા પણ જીવનનો કોઈ અર્થ સરતો નથી, જીવનમાં કોઈ લક્ષ્ય આવતું નથી. કાંઈ ને કંઈ લક્ષ્ય તો રાખવું પડશે. આજે લક્ષ્યહીનતાનો, મિનિંગલેસનેસનો જે એક મોટી સમસ્યા, કલ્ચરલ ક્રાઇસિસની મોટી સમસ્યા, એનું સમાધાન મળે છે શ્રી રામકૃષ્ણના એક સૌથી મોટામાં મોટા ઉપદેશમાં. એ છે કે માનવ જીવનનું ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ. એક નાનકડું એક વાક્ય, પણ હવે એ વાક્ય પર વિચાર કરી રહ્યા છે. અબ્રાહમ મેસ્લો જે વાત કરી રહ્યા છે કે અંતિમ લક્ષ્ય આપણું એક હાયર હોવું જોઈએ, અથવા તો જે એલ્ડસ હક્સલે, જુલિયન હક્સલે, એલ્ડસ હક્સલેના પુત્ર જુલિયન હક્સલે, એ કહી રહ્યા છે કે સાયન્સ ઓફ હ્યુમન પોસિબિલિટીઝ આપણને ડેવલપ કરવું પડશે. એ જે માનવ માત્રમાંની જે પશુ જેવું જ આપણું જીવન થઈ જશે. આ બધી વાતો હવે સ્વીકાર થઈ રહી છે, પણ એના માટેની જે ભૂમિકા શ્રી રામકૃષ્ણ પ્રસ્તુત કરે છે. કારણ કે વૈજ્ઞાનિકોની આ મોટી સમસ્યા કે અમે કેવી રીતે માનીએ કે આવી જાતનું એક પરમ સત્ય, એક ઈશ્વર તત્વ રહેલું છે. અને આ જે પાશ્ચાત્ય સંસ્કૃતિ, પાશ્ચાત્ય વિજ્ઞાન, એના પ્રતિનિધિ તરીકે જાય છે નરેન્દ્રનાથ દત્ત, કોલેજના વિદ્યાર્થી શ્રી રામકૃષ્ણ પાસે, અને પ્રશ્ન પૂછે છે કે હું ઈશ્વરમાં માનતો નથી. તમે પોતે ઈશ્વરને જોયા છે? દરેકને પ્રશ્ન પૂછે છે, ક્યાંય જવાબ નથી મળતો. પણ રામકૃષ્ણ દેવને જયારે પૂછે છે, તમે પોતે શું ઈશ્વરને જોયા છે? સાક્ષાત અનુભવ કર્યો છે? શ્રી રામ કે હા, મેં ઈશ્વરને જોયા છે. એટલું જ નહીં, હું તેમને વધારે પ્રત્યક્ષ રીતે જોઉં છું. તને જોઉં છું એના કરતા વધારે પ્રત્યક્ષ રૂપે તેમના દર્શન કરું છું. અને એટલું જ નહીં, તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું છું. આ જ વિજ્ઞાનની ભાષા છે. કે કોઈ કહે કે હું વિશ્વાસ કરું છું, પણ તમારે વિશ્વાસ કરવો પડશે. નહીં વિશ્વાસ કરો તો તમારું માથું કાપી નાખીશ. આ ધર્માંધતાથી. પણ અહીં કહેવામાં આવે છે હા, મેં દર્શન કર્યા છે, તમે ચાહો તો તમે પણ દર્શન કરી શકો છો. એક વૈજ્ઞાનિક કહે છે તમે પણ આવો પ્રયોગશાળામાં, તમે એક્સપેરિમેન્ટ કરો, તમને પણ એ મળશે. આ જે ધર્મની વૈજ્ઞાનિકતા શ્રી રામકૃષ્ણ પ્રસ્તુત કરે છે પોતાના જીવનમાં, સ્વામી વિવેકાનંદને એ આપે છે. અને સ્વામી વિવેકાનંદ પછી ધર્મ, એ વૈજ્ઞાનિક ધર્મ વિશ્વ સમક્ષ રજૂ કરે છે. અને એ જે ઈશ્વરોપલબ્ધિની જે વાત, એના માટે કઈ ગુહામાં જવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી. શ્રી રામકૃષ્ણ શું કહે છે? સંસારમાં રહીને પણ આ સાધના કરી શકાય, ઈશ્વર પ્રાપ્તિ કરી શકાય. એ એક બહુ મોટો આપણા માટે આશ્વાસન કહે છે. જુઓ, તમે સંસારમાં રહો એમાં કઈ વાંધો નથી. એક નાવ પાણીમાં રહે કાંઈ વાંધો નથી, પણ પાણી જો નાવમાં રહેશે તો મુશ્કેલ થશે. તમે સંસારમાં રહો કાંઈ વાંધો નથી, પણ સંસાર તમારામાં ન રહે, સાંસારિકતા તમારામાં ન પ્રવેશે. અનાસક્તિપૂર્વક તમે જે કાર્ય કરો, ગીતામાં જેમ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, એ જળમાં કમળની જેમ તમે રહી શકશો. અને એના માટેનો ઉપાય પણ સરળમાં સરળ ઉપાય બતાવે છે. એ મોટા ઘરની દાસીની જેમ રહો. તમે એમ જ સમજો કે આ જગતમાં બધાને પ્રેમ કરો, પણ મનમાં જાણવું કે અસલ તો ઈશ્વર જ છે. એક હાથે કામ કરો, એક હાથે ઈશ્વરનું નામ કરો, અને જ્યારે કામ પૂરું થાય ત્યારે બંને હાથેથી ઈશ્વરને પકડો. આવા સાધારણ, ખૂબ જ સરળ ઉપદેશો દ્વારા શ્રી રામકૃષ્ણ આપણા જીવનની સાર્થકતા પ્રસ્તુત કરે છે. આજે સમાજમાં જ્યારે આપણે ચારે તરફ અશાંતિ અને લક્ષ્યહીનતા, આ ધર્મની વિસંવાદિતા, ધર્મમાં અવિશ્વાસ, આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ. અને જ્યારે એક તરફ તો ગરીબી અને અશિક્ષાનો સમસ્યા, ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય. એટલા માટે શિવ જ્ઞાનથી જીવ સેવાનો જે આદર્શ પ્રસ્તુત કરે છે કે દરેકે દરેકમાં ઈશ્વર રહેલો છે. એ ઈશ્વરની તમે પૂજા કરો, એમની સેવા કરો,
એવો જે આદર્શ પ્રસ્તુત કરે છે. આ બધા ઉપદેશોમાં શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવન દ્વારા જે આ ઉપદેશો આપ્યા છે તે આજના વર્તમાન સમાજ માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. આપણે આજના દિવસે શ્રી રામકૃષ્ણ દેવના ચરણ કમળોમાં પ્રાર્થના કરીએ કે આપણને શક્તિ આપે કે તેમના જીવનનો, તેમના સંદેશનું થોડું પાલન આપણે કરી શકીએ. અને સ્વામી વિવેકાનંદે આપણને એક જે મહાન કાર્ય સોંપ્યું છે કે જે શાંતિ આપણને શ્રી રામકૃષ્ણ દેવના જીવન સંદેશથી મળશે, પછી એને ઘરે ઘરે લઈ જવાની, પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ આપણે થોડે ઓછે અંશે કરી શકીએ. તે માટેની પ્રાર્થના શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં કરી અને હું વિરમું છું. હરિ ઓમ તત્સત.